હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. હું છું વાલમ જોગી ગુજરાતી વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે છે મિત્રો 12 તારીખ ને શુક્રવાર, અને આજની એક્ટિવિટીમાં જોઈશું આપણે શું શું કરીએ છીએ. અને કાલનો વ્લોગ તમે જોયો, મજા આવી હોય તો અમારા વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. તો સવારમાં આપણે ઘરેથી કરી લીધો છે નાસ્તો, અને બેગ આપણે ટીંગાડી દીધી છે આપણી. તો અત્યારે જઈશું મિત્રો આપણે સીએસસી સેન્ટરે, અને આજના કામમાં જોઈએ શું કરવાનું છે. દરરોજનું કામ તો કંઈક જુદું તો હોય છે જ તે. એટલે જોઈએ આજના કામમાં શું છે. અને અમારી ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઇબ ના કરી હોય તો હાલના હાલ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જોતા રહો અમારો આજનો વ્લોગ. અત્યારે મિત્રો આપણે આવી ચૂક્યા છે આપણા વાલમદુગી સીએસસી સેન્ટર, અને અત્યારે કરીશું આપણે દુકાનની સાફ સફાઈ. ચાલો આપણે પહેલાં કરીશું આપણી દુકાનની સાફ સફાઈ. તો અત્યારે મિત્રો આપણે સૌ પ્રથમ કામ કરીશું આપણા લેપટોપને પહેલાં ચાલુ કરીશું, કારણ કે સવારમાં કંઈક ભજન આરતી એવું વગાડીએ તો આમ દિમાગ ફ્રેશ રહે આખો દિવસ. એટલે પહેલાં આપણે આપણા લેપટોપને કરીશું ચાલુ. આપણે લાઇટો કરીશું ચાલુ. Listen to Balanced Radio. Bluetooth mode. Bluetooth mode. અહીં આપણું લેપટોપ આપણે ઓન કરીશું. વાવ, આપણું લેપટોપ થઈ ગયું છે ચાલુ. અહીં આપણું પ્રિન્ટર ચાલુ, લેપટોપ ચાલુ, એક આ પ્રિન્ટર ચાલુ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. અત્યારે આપણે શરૂઆત કરી દીધી છે આપણા કામની. અત્યારે આપણે લેપટોપ પર આપણું કામ ચાલુ છે. તો અત્યારે મિત્રો આવ્યું છે એક ભાઈને ભરવાનું છે ફોર્મ. જે બે ફોર્મ છે એમના. એક ઘર વપરાશ માટે લાઇટનું નવું કનેક્શનનું ફોર્મ છે, બીજું પીએમ આવાસ યોજના માટેનું ફોર્મ છે. તો અત્યારે મિત્રો આપણે ભરવાનું ચાલુ કરી દઈશું. પહેલા લાઇટ માટેનું ફોર્મ ભરીશું, અને પછી આવાસ માટેનું ફોર્મ ભરીશું. આવાસ માટે અત્યારે યોજના ચાલુ જ છે અમારા ગામમાં, એટલે અમે પહેલા આવાસનું ફોર્મ ભરીશું. પહેલા લાઇટનું ફોર્મ ભરીશું, પછી આવાસનું ફોર્મ ભરીશું. ડોક્યુમેન્ટ બધા ઓકે જ છે. તો ચાલો અત્યારે આપણે ભરવાનું ચાલુ કરીશું પહેલા લાઇટ માટેનું ફોર્મ. ત્યાં સુધી ભરી લઈએ ફોર્મ. તો અત્યારે મિત્રો આવી ચૂક્યા છે અમારી દુકાને અમારા પરમ મિત્ર રાજેન્દ્રભાઈ ઉર્ફ સુખાભાઈ ઘંટીવાળા. તો અત્યારે વાર્તાલાપ કરે છે, હું મારું કામ કરું છું. મારો ભાઈ જ્યારે આવે ત્યારે બીજે તો એની વાત કરે કે ના કરે, બાકી રાજસ્થાન બોર્ડર જવાની વાત કરે. આ લોકોને ખરેખર કદાચ મહારાષ્ટ્રની બોર્ડર, મધ્યપ્રદેશની બોર્ડર દૂર પડી જાય છે. આવા જો કદાચ આ રાજસ્થાન રોમાપીર સારું કરો, રોમાપીર બીજા જતા હશે, ભક્તિ માટે જતા હશે, પણ મારો ભાઈ ભક્તિ માટે જતો હોય એવું મને લાગતું. રાજસ્થાન હું એમને નહીં ખબર, એમની મને નહીં ખબર, મને તારી ખબર, તું રાજસ્થાન નો આશિક છું. તો અત્યારે મિત્રો આપણે લાઇટ કનેક્શન માટેનું એક ફોર્મ ભરી દીધું છે, અને એક ફોર્મ ભરવાનું છે આપણે આવાસનું. આ જ ભાઈનું છે, એટલે આવાસનું ફોર્મ ભરવાનું, પણ એની અંદર આપણે અત્યારે આવકનો દાખલો બાકી છે. એટલે અત્યારે હાલ પંચાયતની અંદર ડોક્યુમેન્ટ આપી દીધા છે. થોડી વારમાં કીધું છે આપવાનો દાખલો, એટલે થોડી વારમાં દાખલો આવી જશે. પછી આપણે એમનું આવાસનું ફોર્મ ભરી દઈશું. અને બીજા એક ભાઈ આવ્યા છે, એમના લાઇટ માટેનું ફોર્મ, લાઇટ નવા કનેક્શન માટેનું ફોર્મ ભરવાનું છે. એટલે થોડી વારમાં એ ફોર્મ ભરી દઈશું. બતાવું તમને આજે બે ફોર્મ ભરવું એટલે. તો અત્યારે મિત્રો આપણે લાઇટ કનેક્શન માટેનું બીજું ફોર્મ પણ ભરી દીધું છે. અને અત્યારે અમારા ગામમાં થઈ ગઈ છે બસની સુવિધા ચાલુ સ્કૂલ માટે. તો અત્યારે મિત્રો વાગ્યા છે રાતના 8:19 થઈ છે. તો અત્યારે મિત્રો આપણા લેપટોપમાં કરીશું શટડાઉન. અને આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. આવતા વ્લોગમાં ફરી મળીશું કંઈક નવી વાતો સાથે, કંઈક નવી કામ સાથે. ત્યાં સુધી બાય બાય.